આ પૃથ્વીના એટલા મોટા અહોભાગ્ય છે કે ખુદ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ 2 મહિના અને 1 દિવસ રહ્યા હતા. અને પ્રભુ જેટલા પણ દિવસ આ પૃથ્વી ઉપર રહ્યા છે, એક પણ દિવસ એવો ખાલી નથી કે તેમને કોઈ લીલા ના કરી હોય, કોઈ ચરિત્રો ના કર્યા હોય. અને આ લીલા ચરિત્રો કરવાનું સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ હતી? તો ભગવાન જ્યારે નાના ઘનશ્યામ સ્વરૂપે હતા ત્યારથી. એકવાર થાય છે કેવું કે ભક્તિ માતા એટલે ઘનશ્યામ મહારાજના માતા, તે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને ખોલામાં લઈને બેઠા હોય છે અને ઘનશ્યામ મહારાજને થાય છે કે માતાને કોઈ ચરિત્ર બતાવું. તો ઘનશ્યામ મહારાજે કેવું કર્યું? જમણા પગનો અંગૂઠો, જમણા પગના અંગૂઠામાંથી એટલું બધું તેજ નીકાળ્યું એ તેજ થકી ભક્તિ માતાની આંખો અંજાઈ ગઈ અને ભક્તિ માતાને દેખાતું બંધ થઈ ગયું. એટલે ભક્તિ માતા ખૂબ ડરી ગયા અને એટલા બધા ડરી ગયા હતા. જેમ ભક્તિ માતાએ આંખો ખોલી ત્યારે ખબર પડી કે આ તેજ તો ઘનશ્યામ મહારાજના જમણા પગના અંગૂઠામાંથી આવી રહ્યું છે. ત્યારે ભક્તિ માતાને આટલા બધા ડરતા દેખીને ઘનશ્યામ મહારાજ એમ કહે છે કે માતા, તમે ડરશો નહીં. આ તેજ વડે જ કરોડો બ્રહ્માંડ અને કરોડો દેવતાઓ સુખ પામી રહ્યા છે અને અમે તો સાક્ષાત ધામના ધામી, અક્ષરધામાધિપતિ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ અને અમારા વડે જે નીકળતું તેજ તે કોઈને નુકસાન ના કરે. આ તેજ તો ઠંડક આપે, એવું મહારાજ બોલ્યા. અને પછી એમ બોલે છે કે પૂર્વ જન્મમાં તમે ખૂબ જ ભગવાનની ભક્તિ કરી હતી અને તમે એવું મનમાં વિચાર્યું હતું કે મારા થકી હરિનો અવતાર થાય, માટે અમે તમારા થકી આવ્યા છીએ અને આ પૃથ્વી ઉપર રહીને મનુષ્ય લીલા કરી રહ્યા છીએ અને આ અમારી લીલાનો એક પ્રકાર છે, માટે તમે ડરશો નહીં, તમને કોઈ નુકસાન નહીં થાય. એટલું કહીને મહારાજે પોતાની અંદર તેજ પાછું સમાવી લીધું. પણ તમે એક વસ્તુ ઇમેજિન કરો કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અવતારના અવતારી ધામના ધામી જે માતા પિતાની ઘરે પ્રગટ થયા હોય, એ માતા પિતાના ભાગ્ય કેવા.